તલાલા કેસર જો આ કેરી આવી ગઈ છે આજથી શરૂઆત તારીખ 3/4/2024 તલાલા કેસરની આજથી શરૂઆત થાય છે। હજી હમણાં જ ગાડી ઉતરી છે અને જો આ કેરીમાં ખરીદતી વખતે તમારે જે ધ્યાન રાખવાનું છે હું આગળના વિડીયોમાં જે કહી ગયો છું કે તમારે શું શું ધ્યાન રાખવું। આ કેરી જુઓ ઉપરની ભાગમાં પીળી થઈ ગઈ છે, દાણા આ જો દાણા પણ ઉપરના દાણા વ્હાઈટ તો છે જ પણ ઉપર યલો પણ થઈ ગયા છે, એટલે યલો થોડા થઈ ગયેલા હોય એ કેરી પાકવું જ પડે એને 100% પાકે। દરેક કેરી જુઓ તમે, બધા દાણાવાળી કેરી છે। ઉપર ભભૂતિ છે, ભભૂતિ એટલે કોઈ પાવડર નથી, કેમિકલ પાવડર નથી। ભભૂતિ એટલે એક નેચરલ, જ્યારે કેરી પાકવાની હોય ત્યારે ઉપર નેચરલ પાવડર આવતો હોય છે અને દેશી ભાષામાં તલાલાની ભાષામાં ભભૂતિ કહેવાય। એ આ ભભૂતિવાળી કેરી છે। ભભૂતિવાળી કેરી હોય એ ઉત્તમ હોય અને મેઇન તો આ ઉપરનો દાંડલો જરા નીચે બેસી ગયેલો હોય, કેરી બરાબરની જરાક ગોળ ટબા જેવી થઈ ગઈ હોય, દાણા વ્હાઈટ ને થોડા યલોઝ થઈ ગયા હોય એ કેરી તમારે પાકે જ, અને પાકે એટલે એનો જે ટેસ્ટ આવે એ જોરદાર જ હોય। એકદમ નેચરલ કેરી છે, એકદમ કાચી કેરી છે। હજુ આ કેરીને પાકતા લગભગ 5-6 દિવસ તો ઓછામાં ઓછા લાગે, કદાચ અઠવાડિયું પણ થાય। તમારા ઘરે પકવવાની છે અને નેચરલી પકવવાની છે। આ બોક્સને આપણે રાઇપનિંગ ચેમ્બર બનાવવાનું છે। કઈ રીતે બનાવશો? આ બોક્સને 2 થી 3 દિવસ સુધી તમારે ખોલવાનું નથી, પેક જ રાખવાનું છે। કોઈ બી ફ્રૂટ, કેરી કે કોઈ બી ફ્રૂટ હોય જ્યારે પાકે ત્યારે ઇથિલિન ગેસ છૂટો થાય। એ ઇથિલિન ગેસ છૂટો થાય એ બોક્સની અંદર તમે બોક્સ ખોલશો તો ઇથિલિન ગેસ બહાર નીકળી જશે, એટલે બોક્સ ખોલવાનું નથી। 3 દિવસ 4 દિવસ તો ખોલવાનું જ નથી, કેમ કે આ હજી કેરી આજ પહેલો લોટ છે અને કાચી કેરી છે, એટલે એને તમારે ખોલવાનું નથી। આ કેરી પાકવાની પ્રોસેસ ચાલુ થાય એટલે આ કેરી પોતે જાતે ઇથિલિન ગેસ છોડે। એ ઇથિલિન ગેસ છોડે એ બોક્સની અંદર જ રહે, તો બીજી કેરી પણ માનો કે થોડી ઘણી કોઈ કાચી રહી ગયેલી હોય તો એ પણ ભેગી પાકા ભેગી સાથે પાકી જાય। એટલે 3-4 દિવસ તો આ બોક્સ ખોલવાનું જ નથી, કેમ કે 4 દિવસ સુધી તો આ કેરી પાકવાની છે જ નહીં। ઓછામાં ઓછા 5-6-7 દિવસ લાગી શકે, કદાચ વધારે પણ લાગે। જેટલો વધારે ટાઈમ લાગશે પાકવામાં એટલી તમને ટેસ્ટમાં મજા આવશે, કેમ કે નેચરલી પાકશે એટલે વાર તો લાગશે। પકવેલી કેરી, આ કેરીને જો તમે ગેસ ચેમ્બરમાં કે પેલા કેમિકલથી પકવો તો આવતીકાલે સવારે પીળી થઈ જાય, પણ પીળી થઈ જાય પણ એમાં ટેસ્ટ ના આવે, કેમ કે તમે ધરાર પકવો એમાં કંઈ ટેસ્ટ ના આવે। એટલે આને તમારે જેટલો ટાઈમ આપશો, જેટલો વધારે ટાઈમ આપશો એટલો તમારે ટેસ્ટમાં નેચરલ ટેસ્ટ મળશે, એકદમ મીઠી મધુર, શું કહેવાય, મધ જેવી થશે। એટલે શાંતિથી પકવજો અને જરા પણ કાપવામાં ઉતાવળ ના કરશો। જો કડક કેરી કાપશો તો ખાટી લાગશે। ઘણી વખત કસ્ટમર કમ્પ્લેન કરતા હોય છે કે તમારી કેરી ખાટી લાગે છે। ખાટી લાગવાનું કારણ એક જ હોય કે તમે કેરીને પાક્યા પહેલાં કાપી છે, એટલે હંમેશા પૂરું જોઈ લેવાનું। નીચેનો, આ માનો કે આખી કેરી પણ પીળી થઈ ગઈ હોય પણ જો નીચેનો ભાગ કડક હોય તો એ કેરી કાચી હોય, એટલે હંમેશા જ્યારે પણ તમે કાપો ત્યારે નીચેનો ભાગ ખાસ જોવાનો। ઉપરનો તો પહેલાં પાકી જ જાય, અને 60-70% ઉપરનો ભાગ પહેલાં પાકે, નીચેનો ભાગ પછી પાકે। તો જ્યારે તમે જુઓ કાપો ત્યારે નીચેનો ભાગ જોઈ લેવાનો અને આ સેજ દબાઈ જવાનું। જો આ પોચું થઈ ગયું હોય, ભલે લીલી હોય પણ પોચું થઈ ગયું હોય તો એ કેરી પાકી ગઈ હોય, એટલે હંમેશા ખ્યાલ રાખજો જ્યારે પણ કાપો ત્યારે ખાસ નીચેનો ભાગ જોઈ લેવાનો। કેરી પીળી તો થઈ જ જાય, અઠવાડિયું થાય એટલે કેરી પીળી તો થઈ જ જાય, પણ ખાસ જોઈ લેવાનું। વહેલી કાપશો તો ખાટી લાગશે। ખાટી લાગશે એનો મતલબ કેરી નબળી છે એવું નથી, તમે એને પૂરી પાકવા નથી દીધી એટલે ખાટી લાગે। એટલે ટાઈમ પૂરો આપવો પડશે। મારી કેરીને તમારે પાકવા માટેનો પૂરો ટાઈમ આપવો પડશે। જો ટાઈમ પૂરો નહીં આપો તો કેરી ખાટી લાગશે। જો તમારે પ્રોપર નેચરલ ટેસ્ટ જોતો હોય તો ઓછામાં ઓછું શરૂઆતની કેરીને 8 થી 10 દિવસ પાકતા લાગે, તો શાંતિથી પાકવા દેજો અને પછી એનો પ્રોપર ટેસ્ટ માણજો। ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી।